સૌરાષ્ટ્રનું અબતક દૈનિક સફળતાપૂર્વક 14 વર્ષ પૂરા કરીને 15મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. આજકાલના હરીફાઈના જમાનામાં સફળતાપૂર્વક કોઈ દૈનિક આટલો લાંબો સમય પસાર કરે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને સૌરાષ્ટ્રમાં સાંજના છાપા જે ગુજરાતમાં ક્યાંય ન ચાલતા એટલી મોટી સંખ્યામાં ચાલે, તો પણ લોકોને સરકારની વચ્ચેની કડી બની. એવું કહેવાય છે કે અખબાર એ અરીસો છે. સમાજનો પણ અરીસો છે, સરકારનો પણ અરીસો છે, અને સમાજ અને સરકાર વચ્ચેની કડી પણ છે. આ બધા પાસા રાજકોટના બધા છાપાથી હું પરિચિત છું. સવારના સાંજના બધા છાપા સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. એમાંનું એક એટલે અબતક. અભિનંદન ચોક્કસ આપું છું અને આવી જ રીતે હરણફાળ ભરીને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું. એમના મેનેજિંગ ટ્રસ્ટી ભાઈ સતીશભાઈ મહેતા, એમની અથાગ મહેનત, કારણ કે દૈનિક કે માસિક કે અઠવાડિક ચલાવવું ખૂબ અઘરું છે. પણ લાંબા જાહેર જીવનમાં મેં જોયું છે, પણ કોઈ મહેનત કરે બરોબર અને તટસ્થ રહે, કોઈને એવું ન લાગે કે કોઈ તરફી છે, તો ચોક્કસ વાચક એ જ છાપું પસંદ કરશે. એમાંનું એક એટલે અબતક. અને નામ પણ કેટલું સરસ છે. જેમ એક આજ તક છે એવી રીતે અબતક. અત્યાર સુધીના સમાચાર મતલબ કે અબતક. એવા અબતકને ખૂબ ખૂબ શુભકામનાઓ.